રેલવેની એનઆરયુસીસી કમિટીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 12ના અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ ગાયત્રી સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર 12ના પ્રમુખ કે જેઓ સતત સક્રિય રીતે રેલવે સાથે જોડાયેલા છે. પૂર્વમાં ડીઆરયુસીસી મેમ્બર, ત્યારબાદ ઝેડઆરયુસીસી મેમ્બર્સ, બીએસએનએલમાં એડવાઇઝર કમિટીના સભ્યો, યુવા મોરચાના શહેરના પૂર્વ મંત્રી, પ્રદેશ યુવા કારોબારી સભ્ય જેવી વિવિધ જવાબદારીઓ નિભાવતા જમીનની સ્તરના કાર્યકર્તા એવા બિપિનભાઈ પટેલને આજરોજ મુંબઈ ખાતે યોજાયેલ ઝેડઆરયુસીસીની મિટિંગમાં એનઆરયુસીસી સભ્ય તરીકે બિનહરીફ તરીકે ભવ્ય વિજય થયો છે. આ પ્રસંગે તેઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનો વિશેષ આભાર, રેલવે રાજ્ય તથા કપડાં મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, રેલવેની પીએસસી કમિટીના સભ્ય શ્રી છોટુભાઈ પાટીલ તથા ઝેડઆરયુસીસીના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.